ભાવનગર નાગરિક સહકારી બેંકમાં ચેરમેન તરીકે ધર્મેન્દ્રભાઈ રજનીકાંતભાઈ મહેતાની વરણી કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહની ઉપસ્થિતિમાં કવર ખોલીને સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ધર્મેન્દ્ર મહેતા ભાવુક બન્યા હતા. આ સાથે વાઇસ ચેરમેન તરીકે રામભાઈ રાઠોડની પણ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહામંત્રી નિલેશભાઈ રાવળ, મુકેશભાઈ ડાભી, નરેન્દ્રસિંહ ગોહિલ સહિત ડિરેક્ટરો તેમજ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો અને અધિકારીઓએ નવી નિયુક્તિ માટે અભિનંદન પાઠવ્યા હતા. ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ ભાવનગર લોન શાખામાં આજે અમારા 18 વર્ષની ટર્મ હોય છે. 18 વર્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. આ તકે હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને કેન્દ્ર લેવલના બધાનો હું આભાર માનું છું, તેમજ મારા મતદારો જે નાગરિક બેંકના સભાસદો છે તેમનો પણ હું આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. આજરોજ અમારી ભાવનગર નાગરિક સહકારી બેંકના મારી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરી તે બદલ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નીતિન નવીબ સાહેબ, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રદેશના નેતૃત્વ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને અમારા શહેર સંગઠન દ્વારા આજરોજ મારી જે ભાવનગર નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકેની નિમણૂક કરી છે. આગામી દિવસોમાં અમે સભાસદોના હિત માટે નાગરિક બેંકને ઉત્તરોત્તર પ્રગતિ કરાવશું. તે જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય. વંદે માતરમ.